બરાબર. ધોરણ 4 વાળા પોતાની કૃતિ રજૂ કરે. આઈ તો ધોરણ 4 વાળા આરાધ્યા, ઉર્વશી જે હોય આઈ તો. आज हम सब हिंदी दिवस मना रहे हैं। हिंदी हमारी राजभाषा है। हिंदी की शान में हम छोटी सी कविता सुनाते हैं। हिंदी हमारी शान है, भारत की पहचान है। सब मिलकर गीत गाए, हिंदी दिवस मनाए। प्यारी प्यारी भाषा है, सबका यह विश्वास है। हिंदी हमारी शान है, भारत की पहचान है। ધોરણ 5 માં 2-3 કૃતિ છે ને. ચાલો 5 વાળા આવે વારા ફરતી. સૌથી પહેલા અર્ચના નહીં આવશે. અર્ચના આવો. अरे अरे दादा, गेहूं खा रहा है और तुमसे भगा नहीं रहे हो। आपने तो कहा था कि गाय को हटाने का, यह तो गद्दा। तू कोई भी काम करने से पहले मुझे पूछ लिया कर। मालिक, रसोई घर में बिल्ली दूध पी रही है, क्या मैं उससे भगा लूं? પેલા માલિકે કીધું નોકરને કે મને પૂછ્યા વગર કોઈ કામ કરવું નહીં. પેલો નોકર પૂરું કરતો હતો તો મને બિલાડી દૂધ પીતી હતી. એટલે નોકર તો આદેશ પ્રમાણે કામ કરે ને. એટલે પૂછ્યું કે પેલી અંદર બિલાડી દૂધ પીવે છે, તમે કહો તો ભગાવો. સમજ્યા? जनाब, कुत्ते का बिस्किट मिलेगा? यही खाओगे कि घर ले जाओगे? દુકાન વાળો હતો અને પેલો શું લેવા આવ્યો? બિસ્કિટ લેવા આવ્યો. દુકાન વાળા કીધું કે હું ખાવું કે ઘેર લઈ જઈ. એટલે તું એ કૂતરા જેવો જ છે, નક્કી કર કે તાર ખાવું કે ઘેર લઈ જાવું. सपनों की उड़ान भरे हम आगे ही आगे बढ़े। हम राह कठिन हो जाए जितनी, राह कठिन हो जाए जितनी, साहस से न डरे। क्यों जरूरी है गुरुजी? क्योंकि ईमानदारी से ही जीवन सच्चा और सफल बनता है। अरे ये दुकानदार ने मुझे ज्यादा पैसे लौटा दिया। अरे बेटा, अब क्या करोगे? मैं उसको तुरंत पैसे लौटा दूंगा। वाह बेटा, आजकल के लोग ऐसे बहुत कम होते हैं। यही तो आपने हमें सिखाया है गुरुजी, ईमानदारी है बड़ी पूंजी। काव्य पंक्ति नदी का गीत। बहती जाती निर्मल धारा, जन जन को ये जीवन देती। बहती जाती निर्मल धारा, जन जन को ये जीवन देती। धरती माँ का यह उपवास, नदी अमृत बरसा। हम अकेले खेलते खेलते थक जाते हैं। हाँ, मिलकर खेलेंगे तो मजा आएगा। बिल्कुल अकेले डरना भी टूट जाता है। बनकर रही तो कोई नहीं तोड़ सकता। यही तो बात है बच्चों, एकता में बल है। ચાલો मिलजुल कर रहना ही सच्ची ताकत है। मिलजुल कर रहना। दादाजी, ये हिंदी दिवस क्यों मनाते हैं? बेटा, 24 सितंबर 1949 को राजभाषा का दर्जा मिला, इसीलिए यह दिन हिंदी की शान का प्रतीक है। दादाजी, हमें भी हिंदी बोलनी चाहिए और इसका सम्मान करने की आदत डालनी चाहिए। बिल्कुल, हिंदी हमारी आत्मा है। हिंदी है भारत की शान, हम सबकी पहचान। हिंदी है भारत की शान, हम सब। हिंदी भारत की भाषा है, सबके दिल की आशा है। हिंदी भारत की भाषा है, सबके दिल की आशा है। आओ मिलकर कसम खाए, हिंदी का सम्मान बढ़ रहा है। आओ मिलकर कसम खाए, हिंदी का सम्मान बढ़ रहा है। ચલો ભાઈ, ભારત માતા કી. જો આજે હિન્દી દિવસ છે ને, તો હિન્દીમાં એક કવિ થઈ ગયા રામધારીસિંહ દિનકર. બહુ મોટા ગજાના કવિ હિન્દી સાહિત્યના. એમને હટાવી લઈએ ને તો હિન્દીમાં ખોટ પડે. બરાબર. આ રામધારીસિંહ દિનકર આપણા ભારતના સંસદ સભ્ય પણ રહી ચૂકેલા છે અને આપણી સંસદમાં પણ એમને ઘણી બધી કવિતાઓ કીધી છે. પણ એમની ખૂબ ચર્ચિત કોઈ કવિતા હોય તો આ છે. તમારા લેવલને નહીં, પણ તમે ખાલી વફળવાનું રાખજો, મજા આવશે વફળવાની. બરાબર. કવિતાનું નામ છે કૃષ્ણ કી ચેતાવની. કૃષ્ણ કી ચેતાવની. મહાભારતનો એક પ્રસંગ હતો, તમને બધાને ખબર હશે કદાચ. ચલો, ભારતમાં આ જે કવિતા છે
મહાભારતના પ્રસંગ ઉપર આધારિત છે. મહાભારતમાં એક ઘટના ઘટે છે. પાંડવો જ્યારે દ્રૌપદીને હારી જાય છે ને એ પછી વનવાસ જાય છે અને વનવાસ જઈ 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષનો અજ્ઞાતવાસ એ પૂરો કરીને પાછા રાજ્યમાં આવે છે. એટલે નિયમ પ્રમાણે પોતાનો હક માગે. અડધું રાજપાટ માંગવાનું થાય ને, હા, તો દુર્યોધન આપવા તૈયાર હોતો નહીં. એટલે દુર્યોધન ના આપે તો સીધું યુદ્ધ થાય. પણ છતાંય ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધને ટાળવા માંગતા હતા કે યુદ્ધ ના થાય તો સારું, યુદ્ધ ના થાય તો સારું, કારણ કે સમાજ માટે યુદ્ધ એ સારી બાબત નથી. એટલે એમને વચલો રસ્તો શોધ્યો. કયો રસ્તો શોધ્યો? શાંતિદૂત બની અને પાંડવો માટે હક માંગવા ગયા. તો દુર્યોધન તો ત્યારે સંમત નતો. તો કૃષ્ણ ભગવાને પાંડવો વતી એવી માંગ કરી કે ભાઈ એમને અડધું રાજ્ય જોતું નહીં, ખાલી 5 ગામ આપો. કેટલા? 5 ગામ આપો. અમે 5 ગામમાં પાંડવો ખૂબ સુખીથી રહેશે, જીવશે. પણ દુર્યોધનની વિચારધારા કેવી હતી કે 5 ગામ શું, 100 ની નોક આવે ને તમે ટોચ, એટલી જમીન આપવા તૈયાર હતો નહીં. એ પ્રસંગ ઉપર આખું કાવ્ય છે. અને આ જે કાવ્ય છે ને એમાં કૃષ્ણ ભગવાન પોતે કોણ છે? વિશ્વ સ્વરૂપ પરમાત્મા છે. ગુસ્સો તો એમને આવે, તો દુર્યોધનને મનાતો એમનો ગુસ્સો આવે છે. અને આખું કાવ્ય એ રીતનું છે ને, દુર્યોધનને એક ક્ષણની અંદર, હું તો એમ કહું ક્ષણના કરોડોમાં ભાગની અંદર દુર્યોધનને યુદ્ધ પછી જે યાતના થવાની હતી ને, દુર્યોધનનો જે અંજામ થવાનો હતો ને, એ અંજામ પણ એમને એમાં બતાવી દીધો કે શું થશે. તો આપણે બધા શાંતિથી કવિતા સાંભળીશું. બતાવશે તમને. હા, મારી પ્રિય કવિતા છે પણ મને આખી આવડતી નથી. એટલે મારા સાહેબ કહે કે આટલી મોટી કવિતા તો બહુ અઘરી વસ્તુ છે. તો આપણે શરૂ કરીએ. હા, વર્ષો તક वन में घूम घूम, वर्षों तक वन में घूम घूम, बाधा विघ्नों को चूम चूम, सधूप धाम पानी पत्थर, पांडव आए कुछ और निखर, सौभाग्य न सब दिन सोता है, देखे आगे क्या क्या होता है, मैत्री की राह बताने को. આ કૃષ્ણ ભગવાનની વાત છે. પાંડવો વનવાસ પૂરો કર્યો છે, કૃષ્ણ ભગવાનની એન્ટ્રી થાય છે. કૃષ્ણ ભગવાન ક્યાં જાય છે? હસ્તિનાપુર. શું બની જાય છે? તો શાંતિ દૂત બની જાય છે. સાંભળો. मैत्री की राह बताने को, सबको सुमार्ग पर लाने को, दुर्योधन को समझाने को, भीषण विध्वंस बचाने को, भगवान हस्तिनापुर आए, पांडव का संदेशा लाए. હવે સંદેશો લઈને આવે છે. હવે વાત મૂકે છે ભગવાન. શું વાત મૂકે છે? જો दो न्याय अगर तो आधा दो, दो न्याय अगर तो आधा दो, पर इसमें भी यदि बाधा हो तो दे दो केवल 5 ग्राम, रखो धरती अपनी तमाम, हम वही खुशी से खाएंगे, परिजन पर असी न उठाएंगे. असी એટલે તલવાર. અંદર ઝઘડશો નહીં, લડશો નહીં. હવે જો दुर्योधन स्थिति केवी है? जो दुर्योधन वह भी दे न सका, आशीष समाज की ले न सका, उल्टे हरि को बांधने चला, जो था असाध्य साधने चला. जब नाश मनुष्य पर छाता है, पहले विवेक मर जाता है. હવે વિચારો, વિશ્વ સ્વરૂપ પરમાત્માને બાંધી શકાય? કૃષ્ણ ભગવાનને બાંધવા હોય તો બાંધી શકાય? તો દુર્યોધનની મતિ મારી ગઈ હતી, તો કૃષ્ણ ભગવાનને બાંધવા માટે ચાલ્યો કે આને બાંધી દો. હવે જો હવે કૃષ્ણ ભગવાનનો ગુસ્સો આવ્યો ને, કૃષ્ણ ભગવાન જો हरि ने भीषण हुंकार किया, अपना स्वरूप विस्तार किया, डगमग डगमग दिग्गज डोले, भगवान कुपित होकर बोले. गुस्सा आया भगवान ने. भगवान હવે શું બોલે? તો जंजीर बढ़ाकर साध मुझे, हा हा दुर्योधन बांध मुझे. ભગવાનનો ગુસ્સો આવ્યો ફરીથી. दुर्योधन ने કીધું કે जंजीर बढ़ाकर साध मुझे, हा हा दुर्योधन बांध मुझे. यह देख गगन मुझ में लय है, यह देख पवन मुझ में लय है, मुझ में विलीन झंकार सकल, मुझ में लय है संसार सकल, अमरत्व भूलता है मुझ में, संहार झूलता है मुझ में. આખી વાત કરી દીધી. જે વિશ્વ સ્વરૂપ અર્જુનને જે બતાવ્યું હતું ને, અર્જુનને યુદ્ધના મેદાનમાં જે પોતાનું વિરાટ સ્વરૂપ નતું બતાવ્યું, એ દુર્યોધનને બતાવે છે કે જો હું કોણ છું. હવે જો उद्याचल मेरा दीप्त भाल, भूमंडल वक्षस्थल विशाल, भुज परिधि बंद को घेरे है, मैनाक मेरु पग मेरे है, दीप्ते जो ग्रह नक्षत्र निकर, सब है मेरे मुख के अंदर. मुठाમાં બધું આખું વિશ્વ બ્રહ્માંડ બતાવી દીધું દુર્યોધનને. વિકાળ સ્વરૂપ બતાવી કે જો આ તારા નક્ષત્રો બધું શું છે મારા મોઢામાં જો ઓળખ મને. પણ દુર્યોધન બુઠો હતો, ઓળખી શક્યો નહીં. હવે જો
गब हो तो दृश्य कांड देख मुझ में सारा ब्रह्मांड देख एम के आंखों હોય તો જો ઓકો ફાડી કે હું કોણ છું એમ गब हो तो दृश्य कांड देख मुझ में सारा ब्रह्मांड देख चर अचर जीव जग क्षर अक्षर नक्षर मनुष्य सूर्य जाति अमर सतकोटि सूर्य सतकोटि चंद्र सतकोटि सरित सत सर सिंधु मंत्र જેટલું જેટલું બતાવી દીધું સંસાર સૃષ્ટિમાં જેટલું હતું એટલું એટલું બતાવી દીધું આપણે તો એક જ બ્રહ્માંડમાં છે એવા તો અનંત બ્રહ્માંડો છે એ કૃષ્ણ ભગવાને પોતાના મુખમાં દુર્યોધનને બતાયા હવે જુઓ सतकोटि विष्णु ब्रह्मा महेश सतकोटि जिष्णु जलपति धनेश सतकोटि रुद्र सतकोटि काल सतकोटि दंडधर लोकपाल જેનાથી આખી સંસાર રચના ચાલે છે ને એવા એવા બધા દંડનાયકો બતાવી દીધા મોટામાં હવે જો હવે શું કહે જંજીર બધાકર સાથ મુજે હા હા દુર્યોધન બાદ મુજે આટલું બતાડ્યા પછી એમ કહે છે કે તું જે હોકળ લાવ્યો ને હોકળથી મને બોધવાનો પ્રયત્ન કર શું કહે છે કે જંજીર બધાકર સાથ ઇન્હે હા હા દુર્યોધન બાદ મુજે હવે જો આગળ હવે હજુ પાછું આટલું કઈ નહીં હજુ બતાવવાનું ચાલુ છે શું બતાવે જો ભૂલોક अतल पाताल देख गत और अनागत काल देख ये देख जगत का आदि सर्जन ये देख महाभारत का रण હવે આટલું કઈ સીધું જો કે ફોકસ કરે કે હવે જો તારે જે લડવાનો તને શોખ છે ને તો લડવામાં શું થશે જો ઓગળી કરીને બતાવ્યું શું કીધું કે गत और अनागत काल देख ये देख जगत का आदि सर्जन ये देख महाभारत का रण मृतकों से पटी हुई भू है पहचान उसमें कहा तू है જે પાછળથી બધા મરી ગયા હતા ને લાશ ગીધડો ખાય મહાભારતનો અંત બહુ ખરાબ હતો તો એને બતાવ્યું બોલ આટલી બધી લાશો પડી છે તું જો હશે બતાય તારી જાતને ખોળ ખોળી કહેતો હોય તો તું 5 ગ્રામ આપવા તૈયાર નથી તો પરિસ્થિતિ આવી થશે એની નરી આંખે બતાવ્યું હવે જો अंबर में कुंतल जाल देख पद के नीचे पाताल देख मुट्ठी में तीनों काल देख मेरा स्वरूप विकराल देख ત્રણ કાળે બતાવી દીધા કે જો ભૂત હું છું ભવિષ્ય હું છું ને વર્તમાન હું છું હવે જો सब जन्म मुझी से पाते फिर लौट मुझी में आते हैं કે તું તો કશું છે જ નહીં મારાથી શરૂ થાય છે મારાથી જ અંત થાય છે એ પણ બતાવી હવે જો જીવા હવે ભગવાનનું સ્વરૂપ જોવાનું છે ભગવાનનું સ્વરૂપ जीवा से कड़ती ज्वार सघन सांसों में पाता जन्म पवन पड़ जाती मेरी दृष्टि जिधर हंसने लगती है सृष्टि उधर मैं जब भी मुंदता हूँ लोचन छा जाता है चारों ओर मरण હવે એમના વિકરાળ સ્વરૂપમાં કીધું હું જો આંખો બંધ કરું ને તો કશું છે જ નહીં આ સંસારમાં આગળ જુઓ બાંધને મુજે આયા હે જંજીર બડી ક્યાં લાયા હે હવે આટલું બધું બતાવ્યા પછી પાછો ભગવાને કટાક્ષ કર્યો કે મને બોધવા આવ્યો છે આટલું બધું તે જોયું તું ખરેખર જે હોકળા લઈને આવ્યો છે મોટી છે હવે જુઓ બાંધને મુજે તો આયા હે जंजीर बड़ी क्या लाया है यदि मुझे बांधना चाहे मन पहले तो बांध अनंत गगन परिस्थिति बताड़ी दी थी कि जो खरेखर तू મને બોધવા માંગતો હોય તો આટલું બધું બોધી કીશ મેં જેટલું બધું બતાવ્યું એ તો બધું મારી અંદર છે તો તું શું મને બાંધી શકીશ હવે જુઓ सुने को साध न सकता है वो मुझे बांध कब सकता है हित वचन नहीं तूने माना मैत्री का मूल्य न पहचाना तो ले मैं भी अब आप जाता हूँ अंतिम संकल्प सुनाता हूँ भगवान ने गुस्सो आयो શું કહે કે मैत्री का मूल्य न पहचाना तो ले मैं भी अब जाता हूँ अंतिम संकल्प सुनाता हूँ સૌથી खतरनाक બે લીટીઓ વાળી यातना नहीं अब रण होगा जीवन जय या कि मरण होगा यातना नहीं अब रण होगा जीवन जय या कि मरण होगा अल्टिमेटम આલ દીધું કે હવે મહાભારતનું યુદ્ધ થશે હવે જો પછી શું થશે મહાભારતનું યુદ્ધ થશે તો શું થશે કે टकराएंगे नक्षत्र निकर बरसेगी भू पर अग्नि प्रखर फण शेष नाग का डोलेगा विकराल का मुंह खोलेगा दुर्योधन रण ऐसा होगा फिर कभी नहीं जैसा होगा હવે જો भाई पर भाई टूटेंगे आने भयानक दृश्य कहवाय कविए वर्णन करेलू भयानक दृश्य दो भाई पर भाई टूटेंगे એટલે ભાઈ ભાઈ લડશે એક ભાઈને બીજો ભાઈ મારવા જશે શું કહે ભાઈ પર ભાઈ टूटेंगे विष बाण गुण से छूटेंगे वायस सुगाल सुख लूटेंगे सौभाग्य मनुष्य के फूटेंगे એટલી બધી તબાહી થાય ને મનુષ્ય પોતાના ભાગ્ય ઉપર રોશે હવે જો આખિર તું ભૂષાઈ હોગા છેલ્લે તો તું ધરતી પર જ પટકાવાનો છે આખિર તું ભૂષાઈ હોગા हिंसा का परदाय होगा આખું મહાભારત લડાશે ને એનું આખું ઉત્તરદાયિત્વ તારા પર હશે દુર્યોધનના વિરુદ્ધ હવે જો થી સભા સન્ન સબ લોગ ડરે હવે છેલ્લે પરિસ્થિતિ કેવી થાય સભા વચ્ચે આ વાત થઈ હતી એટલે
थी सभासन सब लोग डरे चुप थे या थे बेहोश पड़े भगवानનું સ્વરૂપ કોઈ જોઈ શકે ના નરી આંખે केवल दो नर ना गाते थे धृतराष्ट्र विरुद्ध विदुर सुख पाते थे कर जोड़ी खड़े प्रमुदित निर्भय दोनों पुकारते थे जय 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 અહીં કાવ્ય પૂરું થાય છે સરસ મજાનો મહાભારતનો પ્રસંગ છે મેં એટલા માટે તમને આ પ્રસંગ કીધો